हेलो मित्रों, आज આપણે બનાવવાના છીએ અડદિયા પાક। અડદિયા પાક ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તેના માટે આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે। જો કાજુ લઈ લીધા છે 100 ગ્રામ, 100 ગ્રામ આપણે બદામ લઈ લીધી છે, 100 ગ્રામ ગુંદ લઈ લીધો છે, 100 ગ્રામ આપણે શું લીધું છે બીજું, આ તો ત્રણેય વસ્તુ આપણે 100 ગ્રામ લઈ લીધી છે। અને લોટ લીધો છે આપણે 500 ગ્રામ, અને ઘી લીધું છે આપણે જેટલો લોટ લીધો છે તેટલું જ આપણે સામે ઘી લીધું છે 500 ગ્રામ જેટલું, અને 250 ગ્રામ જેટલો માવો લીધો છે, અને 500 ગ્રામ જેટલો આપણે ગોળ લઈ લીધો છે। તો ગોળ, લોટ અને ઘી આપણે એક સરખું લીધું છે, અને 50 ગ્રામ જેટલા આપણે મગજ તરીના બી લીધા છે। એમાં આપણે ઘરે જ બનાવેલો ગરમ મસાલો પણ ઘરે જ બનાવીને આપણે નાખવાના છીએ। તજ લેવાનું છે 1 ઇંચ જેટલું, 2 થી 3 લવિંગ, અને 2 થી 3 1-2 એલચી, અને 2 થી 3 આપણે તીખા એટલે કે મરી લઈ લેવાના છે। અને એમાં આપણે જો પીપરી મૂળનો પાવડર હોય તો અડધી ચમચી લઈ લેવાનો। અને તો આપણે બધી જ વસ્તુ લઈ લીધી છે, અને આપણે જો એમાં કાજુ અને બદામને આપણે થોડા ક્રશ કરી લેવાના છે 2 થી 3 વખત ચાલુ બંધ કરી। એટલે આપણે જ્યારે કાજુ બદામ આપણે અડદિયામાં નાખીશું ત્યારે આપણને આપણા કાજુ બદામના કટકા અંદર નહીં આવે, અને લોટ અડદિયાના મિશ્રણ ભેગું બધું એકદમ સરસ મિક્સ થઈ જશે। અને તમને જો કટકા ગમતા હોય તો કટકા પણ કરી શકો છો। તો આવી રીતે જો આપણે અધકચરું વાટી લીધું છે મિક્સરમાં, જો છે ને। તો હવે આપણું આ બદામ ને કાજુ બે છે એનો અધકચરો ભૂકો પાવડર થઈ ગયો છે। તો હવે આપણે ગુંદને વાટી લેવાનો છે। તો 100 ગ્રામ જેટલો ગુંદ નાખ્યો છે 500 ગ્રામમાં, તમારી જેટલો નાખવો હોય એટલો નાખી શકાય છે। એને પણ આપણે પાવડર કરી લેવાનો, વાટી લેવાનો, મિક્સ ભૂકો કરી લેવાના છે। જો આવી રીતે તમારે જેટલું ઝીણો રાખવો હોય એટલો ઝીણો રાખી શકાય, અને તમને વધારે થોડો કરકરો ગમતો હોય તો કરકરીયો રાખી શકાય, અને આખો નાખવો હોય તો આખો પણ નાખી શકાય છે। તો હવે આપણે જે લોટમાં મોણ દેવાનું છે ધાબો દેવા માટે, આપણે બધો લોટને આપણે પહેલાં ચાળી લીધો છે, અને આપણે દૂધ 2 ચમચી દૂધ, અને એમાં આપણે 2 ચમચી ઘી નાખી અને ગરમ કરી લીધું છે। હતપ હોય ગરમ હોય ને ત્યાં જ આપણે લોટમાં એમાં મિક્સ કરવાનો છે। આવી રીતના પહેલાં વચ્ચે ખાડો કરીને એમાં નાખી દેવાનો છે, અને પછી આપણે એક ચમચી વડે, કેમ કે ગરમ હોય ત્યારે આપણે થોડીક વાર માટે ચમચી લેવાની છે, એમાં બધું મિક્સ કરી લેવાનું છે। પછી આપણે લોટ બધો એમાં મિક્સ થોડોક થઈ જાય એટલે આપણે પછી હાથ વડે જ આપણે બધું મિક્સ કરી લેવાનું છે। જો આવી રીતે 2 હાથ વડે બધું જ મિક્સ કરી લેવાનું છે પહેલાં। અડદિયો એટલો સરસ અડદિયા પાક થાય છે ને મિત્રો, ખાવાની ખૂબ જ મજા આવે છે। જો આવી રીતે બધો જ 2 હાથ વડે બધું જ મિક્સ કરી લેવાનું છે, એટલે એમાં આપણું દૂધ અને ઘી એકદમ મિક્સ થઈ જાય છે ને। જો પછી આવી રીતના આપણે દાબો દઈ દેવાનો છે, દાબી દેવાનો છે। 10 થી 15 મિનિટ સુધી આપણે તેને એમનો રહેવા દેવાનો છે, એટલે આપણા લોટમાં એકદમ સરસ કણી પડી જાય। તો હવે ત્યાં સુધીમાં આપણે જે માવો છે, તમે માવો નાખવો હોય તો માવો નાખી શકાય, અને માવો ન જ નાખવો હોય તો એની જગ્યાએ આપણે તો દૂધની મલાઈ હોય 2 થી 3 દિવસની, તો તે પણ નાખી શકાય છે। તો આપણી પાસે માવો છે એટલે આપણે 250 ગ્રામ જેટલો માવો લઈ લીધો છે, તો આપણે એને શેકી લઈશું। જો આપણે ખાલી એમનો માવો નાખીશું તો આપણો માવો દાજી જશે, એટલા માટે આપણે 1 થી 2 ચમચી જેટલું ઘી નાખી લીધું છે, અને ઘી પણ આપણા ઘરની જ ભેંસનું છે, ઘરનું જ। તો આવી રીતે આપણે ધીમો ગેસ રાખી અને માવો શેકી લેવાનો છે। માવાવાળા અડદિયા લાંબો સમય સુધી સારા રહે એટલા માટે આપણે તેને થોડોક સતાશ પડતો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે। અને જો તમારે થોડો બનાવ્યો હોય અને ઝાઝા માણસો ખાવાના હોય તો એને થોડો ઓછો શેકો ને તો પણ ચાલે। લાંબો સમય સુધી તમારે જો અડદિયો રાખવો હોય તો થોડોક લાલ થાય ત્યાં સુધી એને શેકી લેવાનો છે। જો માવામાંથી આપણું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે, તો આ રીતનું થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો। જો તમારે લાંબો સમય સુધી ન રાખવાનો હોય ને તો લાંબા સમય સુધી જો અડદિયો રાખવો હોય તો થોડોક લાલ થાય ત્યાં સુધી
શેકી લેવાનો છે. તો આવી રીતે જો આપણું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે માવામાંથી. અને હા મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો. ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી રીતે આપણો માવો શેકાઈ ગયો છે અને આપણે ચાસણી કે તારની ઝંઝટ વગર આપણે અડદિયા પાક બનાવવાના છીએ. અડદિયા પાક આપણા શરીરને એક જ બટકું ખાવાથી આપણા શરીરમાં ઘણી બધી તાકાત અને મજબૂત આપણું શરીર બનતું હોય છે. એવી રીતે આપણે આજે અડદિયા પાક બનાવવાના છીએ. તો આપણે જો લોટનો ધાબો દેવાઈ ગયો છે અને 15 મિનિટ થઈ ગઈ છે અને ધાબો દેવાઈ ગયો છે, તો આવી રીતે બધો જ લોટ છૂટો કરી અને આપણે જે તમારી પાસે ઘઉં ચાળવાની ચાળણી હોય તો તેમાં ચાળી લેવાનો, અને ન હોય તો આવી રીતના તમારે ભાત ઓહાવાની ખમણી કહેવાય અને ખમણવાની, તો એનાથી આપણે આવી રીતના ચાળી લેવાનો છે. અને જેમાં જો ગાંગડી થઈ ગઈ હોય તો એકદમ સરસ રીતે આપણું લોટ છે એકદમ છૂટો પડી જાય. તો આવી રીતે સેજ હાથને પ્રેસ કરતા કરતા આપણે બધા લોટને આપણે ચાળી લેવાનો છે. જો છેલ્લે આવી રીતના દાણા પાણી વધે તો ત્યારે આપણે 2 હાથ વડે પ્રેસ કરીને ચોળી લેવાની છે અને પછી એને ચાળી લેવાની છે. આપણો લોટમાં પાણી પણ એકદમ સરસ રીતે પડી ગઈ છે. છેલ્લે આવી રીતના 2 હાથે પ્રેસ કરીને આપણે તેને મિક્સ કરી દેવાની છે. એકદમ સરસ રીતે આપણો લોટ છે ને એમાં પાણી પણ પડી ગઈ છે અને સરસ ચડાઈ પણ ગયો છે ને. હવે આપણો લોટ એકદમ સરસ શેકવા માટે તૈયાર થઈ ગયો છે. આપણો માવો પણ જો એકદમ સરસ શેકાઈ ગયો છે, બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો આપણે વાસણમાં તેને કાઢી લઈશું. અડદિયો ખાવામાં એટલો સરસ ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવશો ને તો પછી ક્યારેય તમે ખાંડમાં અડદિયો નહીં બનાવો. અને લાંબા સમય સુધી અને ખાઈ પણ શકાય છે. અને આ ખાવાથી આપણા શરીરમાં ઘણી બધી તાકાત શરીરના હાડકાને ઘણા મજબૂત પણ કરે છે. ઘી આપણું એકદમ ઓગળી જશે, કમર દુખતી હોય, સાંધાના દુખાવા હોય, એમાંથી ઘી ઘણું બધું છૂટું પણ પડશે. કોઈ પણ હોય, કાંઈ પણ હોય આપણા શરીરમાં હાડકાનો દુખાવો, આ રીતે અડદિયો બનાવીને ખાઈએ ને તો ઘણા બધા દુખાવા દૂર પણ થઈ જતા હોય છે. કેમ કે આપણે આમાં ગુંદ નાખ્યો છે, ગોળ નાખ્યો છે. તમને એવું લાગે કે હજુ બદામ ટાઈમ હલાવવામાં થોડીક જે સુવાળો લાગે છે તો થોડુંક ઘી આપણે લાડવા ખાતા હોઈએ છીએ ને એવો ટેસ્ટ આવતો હોય છે. એવી રીતનો આપણો અડદિયો બનીને તૈયાર થતો હોય છે. જો આપણે એમાં જે 500 ગ્રામ ઘી લીધું હતું તે એમાં નાખી દીધું છે અને 500 ગ્રામમાં થોડું ઓછું હતું એટલે તેનો ઉપયોગ આપણે છેલ્લે કરવાના છીએ. 500 ગ્રામ પૂરું થઈ જશે. જો 500 ગ્રામ પૂરું બધું જ લોટ આવી રીતે નાખી દીધું છે. અડદિયો એમ લાગે તો કે ઘી થોડું ઓછું લાગે છે. જો હજી આપણો લોટ એકદમ અડદિયો ખાવાની ખૂબ જ મજા આવે છે. જ્યારે બનશે ને ત્યારે એટલો પોચો લોટ થોડો કરકરો જેવો બનશે. વધારે પણ જોઈએ. નાની ઉંમરના નાના બાળકો અને મોટી ઉંમરના જેવી હશે એ ખાઈ શકશે. એટલો સરસ આ પોચો એકદમ બને છે. તો તમારે 500 ગ્રામ રીતે તમે અડદિયો બનાવશો ને તો ખૂબ જ ખાવાની મજા આવશે. લોટ થોડો પાણીવાળો છે, મેં મિક્સરમાં દળ્યો છે ને એટલે. ત્યારે શેકવામાં પણ એકદમ સરસ, જો આપણે ઘી નાખ્યું એટલે એકદમ સરસ રીતે હલકું ગ્રામ જ ઘી જો એકદમ હલકો લાગે છે હલાવવામાં પણ. તો આવી રીતનું આટલું ઘી હોવું જોઈએ આપણે અડદિયો શેકીએ ને ત્યારે અડદિયાના લોટમાં. હવે આપણે અડદિયાને જ્યાં સુધી શેકવાનું છે કે જ્યાં સુધી આપણો અડદિયો એકદમ બ્રાઉન ન થઈ જાય ને, કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે અડદનો લોટ શેકી લેવાનો છે. આપણો અડદનો લોટ શેકાતા આપણે 1.5 થી પોણી કલાક થાય છે. અને આપણે એને ધીમા તાપ મીડિયમ ગેસની ફ્લેમે શેકવાનો છે. જો આપણે અડદનો લોટ જે શેકતા હોઈએ છીએ ને તે થોડોક બ્રાઉન જેવો, પોણા ભાગનો બ્રાઉન જેવો લાગે ને ત્યારે જ આપણે તેમાં ગુંદ નાખી દેવાનો છે. આપણે પોણો જેટલો
બ્રાઉન કલર થઈ ગયો છે, એમાં કણી પણ એકદમ પડી ગઈ છે. એકદમ આપણો લોટ શેકાઈ જાય ને પછી આપણે તેમાં ગુંદ નાખી દેવાનો છે. એટલે ગુંદ નાખતું જવાનું છે અને પાછું એને એકદમ મિક્સ કરતું જવાનું છે. 5 થી 10 મિનિટ આવી રીતે મિક્સ કરશું એટલે આપણા જે ગુંદ નાખ્યો છે એકદમ બધો જ ફૂટી જશે. એક દાણો ફૂટી જવો જોઈએ. જો એકદમ સરસ રીતે કેવો મસ્ત ફૂટી ગયો છે જો આપણો ગુંદ બધો જ. અને વળી આપણે અલગથી ફોડવાની પણ ઝંઝટ નહીં. એકદમ બધો જો એકદમ સરસ આપણો અડદિયોનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ બ્રાઉન થઈ ગયો છે. અને લાઇટ બહુ આવે છે ને વધારે એટલા માટે આપણને કલર દેખાતો નથી. હવે આપણે તેમાં જે માવો આપણે શેક્યો તો તે પણ આપણે એમાં નાખી દેવાનો છે. મારે માવો એકદમ સરસ ફરી ગયો છે એટલે થોડીક ગાંગડી જેવું થઈ ગયું છે એટલે એને પ્રેસ કરતું જવાનું છે અને એમાં મિક્સ કરતું જવાનું છે. આપણે જે આમાં બધું માવો નાખ્યા પછી એને પાછું થોડીક વાર માટે મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. એટલે આપણું આ જે બધું નાખતા જઈએ છીએ તે મિશ્રણ બધું દાજે નહીં. થોડી વાર માટે તેને પાછું ચલાવતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. બધું જ એકદમ મિક્સ કરી લેવાનું છે. અને કઢાઈ તમારે મિત્રો મોટી લેવાની છે. મારી પાસે મોટી કઢાઈ ન હતી એટલે મારે થોડીક નાની પડે છે. તમારી પાસે મોટી કઢાઈ ન હોય ને તો મોટું તપેલું લઈ લેવાનું. તમને હલાવવાનું ફાવે જો છે ને. બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે જો થઈ ગયું છે ને. અને વળી આપણો જે મિશ્રણ છે પણ એકદમ સરસ હલકું છે. જોતાં જ ખાવામાં મોઢામાં પાણી આવી જાય છે ને. બહુ સરસ બને છે. આવી રીતે અડદિયો બનાવીને બહુ જ ખાવાની મજા પણ આવે છે. એકદમ પોચો. તો આપણે જે ઓલો પાવડર જો કર્યો હતો ગરમ મસાલાનો તે આપણે એમાં નાખી દીધો છે. આપણે 1 ચમચી જેટલું આપણે એમાં પીપરી મૂળના ગંઠોડાનો પાવડર લઈ લીધો છે. અને 1 જેટલો તજનો ટુકડો, 2 થી 3 લવિંગ, 2 થી 3 મરી અને 2 થી 3 એલચી. તમારે જો વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકાય છે. અને 1, 2 થી 3 જાવિત્રી લઈ લીધી છે. તો બધાનો આપણે પાવડર કરી લીધો છે. અને 1 જેટલો આપણે તજનો ટુકડો લઈ લીધો છે. બધી વસ્તુ આપણે પાવડર કરી લીધો છે. સૂંઠ લઈ લીધી છે. 1 થી 1.5 ચમચી જેટલો આપણે સૂંઠનો પાવડર નાખેલો છે. અને અડધાથી પોણું આપણે જાયફળ નાખી દીધું છે ખાંડી. બધો જ પાવડર એકદમ કરીને બધું જ મિક્સ કરીને પછી આપણે એમાં જે આ મિશ્રણ છે તેમાં નાખી દીધું છે. અને પછી આપણે તેમાં કાજુ બદામના જે ક્રશ કરેલા હતા તે પણ નાખી દીધા છે. પછી આપણે એમાં અને ટોપરાનું છે મિત્રો આપણે છેલ્લે ઉમેરવાના છીએ. આપણે એમાં ખસખસ નાખી દીધા છે. જે ખસખસ લીધા હતા તેને પણ થોડાક વાટી અને પછી નાખી દીધા છે. અને હવે છેલ્લે આપણે ટોપરું પણ નાખી દીધું છે જો. અને ટોપરું તમારે ઝીણું તમને ગમતું હોય તો ઝીણું લેવાનું અને જાડું ખમણ ગમતું હોય તો જાડું લેવાનું. જો આવી રીતે બધું જ હવે આપણે મિક્સ કરી લીધું છે. આપણો જે લોટ હતો પણ એકદમ સરસ શેકાઈ ગયો છે. પછી જ આપણે ધીમે ધીમે બધું મિક્સ કરતા ગયા છીએ અને ચલાવતા ગયા છીએ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે અને બધું જ આપણે નીચે ઉતારી લીધું છે. મારે થોડુંક તપેલું નાનું પડે છે એટલે હું કાથરોટમાં ટ્રાન્સફર કરી લઈ. હવે આ બધું જ મિશ્રણ આપણે કાથરોટમાં કે મોટી ગમે એ વસ્તુમાં લઈ લેવાનું. તમારી પાસે વાસણ મોટું ન હોય ને તો પહેલાંમાં લઈ લો તો પણ ચાલે. હજી આપણું મિશ્રણ એકદમ ગરમ છે તો આપણે એને થોડીક વાર ચલાવવાનું છે અને ઠંડુ કરી લેવાનું છે. તમારું મિશ્રણ ઠંડુ હશે તો આપણે પાક જ્યારે લઈશું ને ત્યારે પાકમાં આપણને
આમ તો આપણું મિશ્રણ કડક નહીં થઈ જાય, નકર આપણે છેલ્લે અડદિયો બનાવશું ઢેફલા બનાવશું કે તો ગમે ત્યારે આપણે પાક લઈને આપણે ગોળમાં નાખીશું ત્યારે આપણું આ ગોળનો પાક એકદમ કડક ન આવી જાય, એટલા માટે આપણે મિશ્રણ ઠંડુ હશે તો આપણા અડદિયો એકદમ સરસ સોફ્ટ બનશે। આપણું મિશ્રણ એકદમ સરસ કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે, બધું જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને એકદમ સરસ આપણો લોટ શેકાઈ ગયો છે, એનો કલર પણ એકદમ સરસ બ્રાઉન આવી ગયો છે। જો આપણે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું થોડીક વાર માટે, અને આપણું મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય એટલે પછી આપણે એને આ મિશ્રણ એકદમ બધું નાખેલું છે ટોપરું, પછી આપણે ગુંદ નાખ્યો છે તે ફૂલ્યો હોય એટલે એમાંથી થોડો કણી થઈ ગઈ હોય મોટી મોટી, એટલે આપણે જો મિક્સરમાં આપણે તેને થોડા 1 થી 2 વાર ચલાવી લઈશું તો આપણું આ બધું મિશ્રણ એકદમ સરસ લચકા જેવું થઈ જશે અને બહુ કરકરિયું પણ નહીં રહે જો છે ને, નહીંતર પછી આપણે જ્યારે પાકમાં નાખીશું ત્યારે આપણું મિશ્રણ એકદમ છૂટું પડી જશે, જો થોડુંક ઝીણું બારીક થઈ જશે એટલે આપણે અડદિયો બનાવવામાં અને ખાવામાં ખૂબ જ મજા આવશે। આવી રીતે આપણે બધું જે મિશ્રણ હતું એને 1 થી 2 વખત ચલાવીને પીસી લીધું છે ને, બહુ ઝાઝું પણ નથી અને પીસવાનું અને થોડું પણ નથી પીસવાનું, એવું મીડિયમ રીતનું પીસી લેવાનું છે એટલે બહુ કરકરું ન રહે। હવે 4 થી 5 ચમચી જેટલું આપણે જે ઘી વધાર્યું હતું 500 ઘીમાંથી તે આપણે હવે તપેલું લઈ લીધું છે। હવે આપણે તપેલામાં પાક લેવાના છે, કેમ કે જે કડાઈ હતી આપણે ખૂબ નાની પડતી હતી અને હલાવવાનું ફાવતું નહોતું, આ મેં જાડા તળિયાવાળું એક સ્ટીલનું તપેલું લઈ લીધું છે, એમાં આપણે ગેસની ફ્લેમ ઉપર આપણે ઘી ગરમ કરી લેવાનું છે। હવે પાક લેવો તો સાવ ઈઝી છે, આપણે પાક નથી લેવાનો, માત્ર ગોળ પીગળે ને એટલી જ વાર આપણે ગોળને રહેવા દેવાનો છે। આપણું ઘી ગરમ થઈ જાય, જે આપણે 500 ગ્રામ જેટલો ગોળ લીધો હતો ને તે ગોળ આપણે તેમાં નાખી દઈશું। અને હા મિત્રો, તમે પણ આ અડદિયા પાક કેવી રીતે બનાવો છો તે જરૂરથી કોમેન્ટ કરજો, અને તમને આ મારો અડદિયા પાક કેવો લાગ્યો તે પણ જરૂરથી કોમેન્ટ કરજો। જો આપણે આવી રીતના ગોળ લઈ લીધો છે અને આપણો ગોળને એકદમ ઝીણો ઝીણો છરીયાથી વાતરી લીધો છે, એટલે આપણો ગોળ પીગળે ત્યારે ગાંગડી પણ ન રહે ગયો તો, અને આપણે એમાં બધું જ મિશ્રણ નાખી દીધું છે, અને ગેસની આપણે જ્યારે ગોળ પીગળી જાય એટલે આપણું બધું જ મિશ્રણ એમાં નાખી દેવા અડદિયાના ગોળમાં લોટમાં હવે આપણે એના અડદિયા વાળીશું। તમને અડદિયા વાળવા ગમતા હોય તો અડદિયા પણ વાળી શકાય છે, તમારી પાસે ચોકી હોય તો ચોકીમાં બટર પેપર હોય તો ચોકીમાં બટર પેપર લગાવી સેજ તેલ લગાવી અથવા સેજ ઘી લગાવી અને પછી એમાં આપણું મિશ્રણને પાથરી દેવાનું છે, અને જો તમારી પાસે ચોકી ન હોય તો આવી રીતે કોઈ પણ પ્લેટ હોય કે ડીશ હોય એમાં થોડું ફરતું ઘી લગાવી અને પછી આવી રીતના મિશ્રણને પાથરી લેવાનું છે। અને આની ઉપર તમારે જો ગાર્નિશિંગ કરવું હોય તો બદામ, કાજુ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ પણ કરી શકાય, તમારી પાસે હોય તો ગાર્નિશિંગ કરી શકાય, નકર આપણે એમાં ઓલમોસ્ટ તો બધી વસ્તુ નાખેલી જ છે।
આપણી પાસે જેવું હોય એવી રીતે આપણે બનાવવાનું. પછી આપણે થોડો આવી રીતના તાવીથાથી બધું એકદમ પ્રેસ કરી લઈશું. તો જો છે ને આપણી બંને ડીશમાં એકદમ સરસ રીતે બધું જ પ્રેસ થઈ ગયું છે. મિશ્રણ એકદમ સરસ રીતે ઢાળી લીધું છે અને આપણા અળદિયા પણ એકદમ સરસ રીતે બનાવી લીધા છે, વાળી લીધા છે. ત્રણેય રીતે આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. જો લાગે છે ને એકદમ સરસ, જોતા જ ખાવાનું મન થઈ જાય. અળદિયા પાક ખાવાથી આપણા શરીરમાં ઘણી બધી સ્ફૂર્તિ આવે છે. જે સવારે વહેલા ઉઠીને એકાદ બટકું ખાઈ લઈએ ને અને પછી પાણી પીવું હોય તો થોડું હતક પાણી પી લેવાનું. આપણા શરીરમાં કેટલી નબળાઈ આવી ગઈ હોય તો પણ આપણને આ અળદિયો બનાવીને ખાવાથી ઘણી બધી સ્ફૂર્તિ આવી જતી હોય છે. અને વળી આમાં સૂંઠ ને ગરમ મસાલો પણ આપણો ઘરનો જ બનાવેલો હોય અને કદાચ બહારથી લાવીને નાખ્યો હોય તો પણ એકદમ સરસ જ મસાલો આવતો હોય છે અળદિયાનો. તે પણ એમાં આપણે નાખી શકાય છે. પછી આવી રીતના આપણે એના કટ લગાવી લેવાના છે. તમારે જે શેપમાં અળદિયો બનાવવો હોય એ રીતે શેપ આપી દેવાનો. છે ને જો આપણે આવી રીતના વાળી લીધા છે તો પણ એકદમ સરસ જો કડક થઈ ગયા છે ને. તો આવી રીતે આપણો શક્તિદાયી, સ્ફૂર્તિદાયી અને શિયાળામાં ખૂબ જ ખાવાની મજા આવે એવો ટેસ્ટી, સ્વાદિષ્ટ સવારે વહેલા ઉઠીને એક બટકું ખાઈ લ્યો એટલે તમારો આખો દિવસ સ્ફૂર્તિમાં જાય, સ્ફૂર્તિથી ભરેલો રહે, કમજોરીથી હાડકામાં મજબૂતાઈ આવે એવો આપણો અળદિયા પાક બનીને તૈયાર છે ને મિત્રો. જરૂરથી આવી રીતે તમે પણ એકવાર અળદિયો બનાવજો. અને જો આપણું અળદિયાનું ઢેફલી પણ એકદમ સરસ રીતે પડી ગઈ છે અને ફૂલી પણ ગઈ છે. અને આપણે જો એને ખોલીને જોઈએ તો પણ એકદમ સરસ કણીદાર બન્યો છે. જો છે ને જોતાં જ ખાવાનું મોંમાં પાણી આવી જાય. રીતે અળદિયા પાક આપણે જ્યારે ખાઈએ ને ત્યારે ખાવાની મજા જ આવી જાય એવો ટેસ્ટી અને હેલ્ધી બન્યો છે આપણો અળદિયા પાક.